માંગને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું સમર્થન। કોળી ઠાકોર સમાજ સહિતના ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવા માંગ। કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય થવાની વાત પ્રવીણભાઈ કોળીએ જણાવી છે। જે આ મીડિયા ઉપર હમણે ગેનીબેને લેટર જે આપ્યો છે વડાપ્રધાનને, ઓબીસીની અંદર જે આપણો સમાજ આવે છે કોળી અને ઠાકોર, જે 20% માગણી કરી છે કે ખરેખર કોળી અને ઠાકોરને અને અન્ય જે નાના સમાજ, ગેનીબેને એવું નથી કીધું નકરી કોળી સમાજને બને, જે હકીકતમાં પછાત છે અને ગરીબ છે એ બધાને મળવી પડે। ખરેખર ગનીબેનની વાત સાચી છે। જે સાંસદ તરીકે પહેલી એમને ફરજ બતાવી છે એ બહુ સારી કામગીરી અમે સમાજ તરીકે એને જોઈ રહ્યા છીએ અને ખરેખર આ દિશામાં સરકારને કામ કરવું પડે। નહીં તો સરકાર જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી વસ્તી ગણતરી કરીને અમને આપો ને, અમારી જે હક છે એ ખરેખર કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે। એના ખાસ જે કહેવામાં આવે છે અમુક સમાજને તો ઓબીસીનો લાભ મળે છે। આજની તારીખમાં સર્વે કરાવવામાં આવે આટલા વર્ષોમાં ઓબીસીમાં કોને 27% લાભ મળ્યો છે તો એ તરત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। આમાં કોઈને આક્ષેપ કરવાની જરૂર છે જ નહીં। અને એ પણ કહેવા માગું છું સરકારને કે આનો આવતા દિવસોમાં મોટા પ્રતિઘાત પડશે। ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓનો ઓબીસી સમાજ, એસસી સમાજને અલગ બજેટ મળે એમાં અમને વાંધો નથી મળવું જોઈએ। એસટી સમાજને 14% બજેટ મળે એમાં અમને વાંધો નથી અમને મળવું જોઈએ। પણ બક્ષીપંચ સમાજ એ ગુજરાતની અંદર 54%થી પણ વધારે વસ્તી ધરાવતો એ બક્ષીપંચ સમાજ છે। તો ગુજરાત સરકારનું જે બજેટ છે એ કદાચ 55% કે 54% વસ્તીના ધોરણે ના આપો, પણ 27% તો બંધારણીય હક આપેલો છે। એટલે ગુજરાત સરકારનું જે બજેટ છે એ 27% પ્રમાણે ઓબીસી સમાજને આ બજેટની ફાળવણી કરવામાં આવે એ અમારી પહેલા નંબરની માગણી છે। પછી એના આર્થિક વિકાસ નિગમો હોય, શૈક્ષણિક રીતે હોય કે તમામ ક્ષેત્રોની અંદર કુલ મળીને બક્ષીપંચ સમાજને ગુજરાત સરકારનું, કેન્દ્ર સરકારનું જે બજેટ છે એના 27% બજેટ એ બક્ષીપંચ સમાજોને ફાળવવામાં આવે એ અમારી આ માગણી।